કેમ છો? જય શ્રી મજામાં. કૃષ્ણ. અરે બેન કેમ છે ભાઈ, તું? મજામાં? બસ મજામાં. હા, તબિયત કેમ છે તારી? સારી છે, પણ ફોન તો કરવો તો કે આવું છું એમ. ફોન શું કરવાનો? મને થયું કે તને મળી આવું. આ ગોપી કહેતી હતી તું ઘરે આવી હતી અને તું કઈ ચિંતામાં હતી. શું થયું? કઈ થયું છે? જો કુમાર, તમને કહી દઉં કે મારા બેનથી કઈ ભૂલ થઈ હોય તો એને માફ કરી દેજો. હું માફી માંગુ છું, પણ એને ખીજાતા નહીં. હા, એ તો બધું ભૂલી જાય છે. થોડી ભૂલક્કડ છે, વધારે નહીં. અને દીદી, તું આવી કઈ ચિંતા ના કરતી. હા, આ જે કઈ પણ હોય મને કહી દેવાનું. મને ફોન કરી દેવાય ને, હું તરત તને મળવા આવી જાત. અરે ભાઈ, થોડું સ્ટોપ તો કર, કેટલું બોલીશ. પણ માનું છું કે એટલા દિવસથી તને મળી નહોતો શક્યો, પણ આ કામના લીધે થઈને. આ કામમાં એટલો અટવાઈ ગયો હતો ને કે ઘરે પણ સમય નહોતો આપ્યો. એની જ ચિંતા હતી. આ તું આટલા દિવસથી બેનને મળવા નતો આવ્યો ને, તો તારા વગર તારી બેન રડી રડીને અડધી થતી હા, હતી. ગોપીને મેં કીધું, એ જ કીધું હતું કે આટલા સમયથી હું એને મળ્યો નથી ને, એટલે જે ચિંતા કરતી હશે. પણ એટલે જ તને જો દોડીને મળવા આવી ગયો અને ફોન પણ નહોતો કર્યો. અરે ભાઈ, તમે આટલા બધા કેમ આમ ઉતાવળ્યા થાવ છો? એવું કશું જ નથી. મને કાંઈ નહોતું થયું, પણ એ દિવસે રોનકની તબિયત સારી નહોતી ને, એમને માથું દુખતું હતું, તો એ ઘરે આવી ગયા હતા. એટલે હું હવે પણ કેમ છે? એમઆરઆઈ એક્સરે કઈ કરાવવું છે? અરે ના ના, એની જરૂર નહીં પડે. છતાં જરૂર હશે તો તમને ફોન કરશું. અત્યારે તો હવે સારું છે. હા, દુખાવો નથી થતો ને હવે? ના ના, તમારી બેનના હાથમાં જાદુ છે. એણે માથું દબાવી આપ્યું અને દુખાવો ગાયબ. હા, તો વાંધો નહીં. હા, બાકી બેન બીજું બોલ. તમે માથું દુખે તો એમઆરઆઈ એક્સરે ને એવું બધું કરાવો. ના ના, પણ મારી બેન માટે તો હું ગમે તે કરાવવા તૈયાર હોઉં. કઈ થવું ના જોઈએ. બરાબર છે. કંઈ નહીં ભાઈ. ભાઈ, હું એમ કહેતી હતી શું? કે મારી બર્થડે આવે છે, તો તમે મને પેલી કાર ગિફ્ટ કરવાના હતા ને? હા, કઈ જોતી છે? બોલ ને તું. તમે જ કહેતા હતા ને કે હું તને ત્યાં શોરૂમ પર લઈ જઈશ, તું જે ગાડી પર હાથ મૂકી છે તારી. હા, તો મેં ક્યાં ના પાડી છે? હા, આપણે જઈ આવશું ને. તારે જે કાર જોતી હોય એ તું કહેજે. હા, મતલબ કે આપણે લઈ લેશું. હા હા, કઈ બીજું વાત ના, બસ મારે ખાલી મારા બર્થડે પર કાર જોઈએ છે, બસ બીજું કઈ નહીં. અરે ગાંડી, માગી માગીને એક કાર જ માગી, એમાં શું? હા, પણ કઈ વાંધો નહીં. સારું ને, આ તને તડકો ન લાગે. હા, વરસાદ પડતો હોય તો વરસાદમાં તું પલળી ના જાય અને ઠંડીમાં ઠરી ના જાય. એટલે કાર તો તારે લેવી જ જોઈએ. બરાબર છે? જોયું? કેટલો સારો છે મારો સાળો. તારા વિશે કેટલું વિચારે છે. ભાઈ, તું અહીંયા કેમ ઊભો છે? ચાલ ને અંદર જઈને વાત કરીએ. ના, 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 ના. અરે, ચા પાણી નાસ્તો કઈ? ના, ચા પાણી નાસ્તો નહીં. મમ્મીએ ના પાડી છે. એટલે મમ્મીને બધા આપણા વડવાઓ કહેતા હતા ને કે બેન દીકરીઓના ઘરે જઈને પાણી પણ ન પીવાય. એટલે હું એ પાલન કરું છું. આ ભૂલમાં હું પાણી પી લઉં અને તમારા ઘરમાં કઈ ન બનવાનું બની ગયું તો નહીં નહીં નહીં, હું એમાં પાપમાં નથી પડવા માંગતો. અરે! બાકી આપણે બહાર તો મળતા જ રહેશું. એવું કશું નથી હોતું ભાઈ, એ બધું જૂના જમાનામાં હતું. હવે તો બદલાઈ ગયું છે બધું. ભલે બદલાઈ ગયું, પણ હું ઘરમાં નહીં આવું. ઘરમાં આવીશ પણ બેસીને પાછો જતોય રહીશ. પણ બીજું કઈ નહીં. પણ અત્યારે બેસવાનો ટાઈમ પણ નથી મારી પાસે. આ તને જોઈ લીધી ને એટલે ખુશ થઈ ગયો હું. બહુ ઉતાવળમાં છો ભાઈ. હું બહુ ઉતાવળમાં છું. પછી મળીશ તને. હા બેન? હા, સારું. ગોળ આંબલી આંબલી કેરી ગોળ આંબલી. સારું. હા, કેટલા દિવસથી હા રમ્યા નહોતા ને તો મન થઈ ગયું. હા, ધ્યાન રાખજે તારું. હા, અને હા. કઈ પણ કામ હોય તો મને કહી દેજે. અને કુમાર, આ તમે છે ને બેનને લઈને શોરૂમ પર આવી જજો. એમને જે કાર ગમે ને એ આપણે લઈ લેશું. હા, હા. ઠીક છે? ચાલ, જય શ્રી કૃષ્ણ. જય હું શ્રી જાઉં, હા? કૃષ્ણ. હા ભાઈ. હા, ધ્યાન રાખજે. હા, જોયું? મેં કીધું તું ને, મારો ભાઈ મને બહુ જ પ્રેમ કરે છે, પણ તમે મને એમ કહેતા હતા કે ના, તારો ભાઈ પણ બદલાઈ ગયો. મારો ભાઈ ક્યારેય ના બદલાય. અરે પણ તું યાર શું કાર શું કામ માંગી? અરે માંગીને કાર માંગવાની, એની કેપેસિટી આટલી બધી છે તો કારમાં શું મળવાનું? બુદ્ધુ, હજુ તમારામાં બુદ્ધિ નથી. મારી સાથે રહીને પણ એટલી બુદ્ધિ નથી આવી. અરે, શરૂઆત છે ને ધીરે ધીરે કરવાની હોય. પહેલા નાની વસ્તુ માંગવાની, પછી મોટી માંગવાની, પછી એનાથી મોટી, પછી આટલી મોટી માંગવાની. સમજાયું? હા, હું બુદ્ધુ છું. હા. સમજણ તો તમારા. અત્યારે કાર માંગી છે, પછી થોડા ટાઈમ પછી આપણી એનિવર્સરી આવશે ને, પછી ઘર માંગીશ, પછી તમારી બર્થડે આવશે ને એટલે કંઈક છે ને વધારે ગોલ્ડની વસ્તુ માંગીશું. એના કરતા ડાયરેક્ટ પ્રોપર્ટીમાં ભાગ જ માંગી લઈએ તો? હા, એ તો મેં વિચાર્યું જ નહોતું. વિચારી જો. ચલો જઈએ, રસ્તામાં વિચારજે. હા. સાડીને ફૂલ ચડાવવાનું છે પણ હવે મમ્મી, હા આદિત્ય ક્યાં ગયા છે?
મને કંઈ કહીને નથી ગયો. તમને કહીને નથી ગયા, મને પણ કહીને નથી ગયા. ઓફિસે ફોન કરી જો ને. ના મમ્મી, અત્યારમાં તો ઓફિસ પર ના જાય, અને જો જવાના હોય ને વહેલા તો મને કાલ રાત્રે જ કહી દીધું હોત કે હું કાલે સવારે વહેલો નીકળવાનો છું. ચા નાસ્તો કર્યા વગર જ જતા રહ્યા છે. ફોન કરી જો એને. ફોન નથી ઉપાડતો કે શું? ના મમ્મી, એમનો ફોન લાગતો જ નથી. ખબર નહીં તો હવે. હા, આવી ગયો. મમ્મી સવાર સવારમાં ક્યાં ગયો હતો? આ આખું ઘર ગોતી વળી છે. બેનના ઘરે ગયો હતો. બેનના ઘરે? સવાર સવારમાં? હા, આ બેન આવી હતી કે નહીં તો ચિંતામાં હતી, મને મળી પણ નહોતી અને હું પણ ઘણા સમયથી એને મળ્યો નહોતો. તો સવારમાં ઉઠતાની સાથે મને યાદ આવી ગયું અને તૈયાર થઈને સીધો જ બેનના ઘરે પહોંચી ગયો. હા, જેવો ઘરમાં ઘૂસું ને એ પહેલા જ કુમાર અને બેન બંને ગેટ પાસે જ મળી ગયા મને. હા, કેટલી વાતો કરી, હું તો એટલો રાજી થઈ ગયો ને, બેન પણ બહુ ખુશ થઈ. પણ એને શું ચિંતા હતી? તને કઈ કીધું? મને તો એવી કોઈ વાત નથી કરી. ના ના, ચિંતા બહુ મોટી નહોતી. આ કુમારને માથું દુખતું હતું તો એ બાબતે બેન ચિંતા લઈને બેઠી હતી અને અહીંયા મોઢું પડી ગયું હશે એટલે ગોપીએ જોયું તો ગોપીને એમ થયું કે બેન કઈ ચિંતામાં છે. મેં ત્યાં જઈને પૂછ્યું કે બેન ચિંતા કઈ, તો કુમારે કહ્યું માથું દુખતું હતું એની ચિંતા કરતા હતા, બીજું કઈ. તો તારે મને તો કેવું જોઈએ કે નહીં? મમ્મી, વાત એટલી હતી જ નહીં, સાવ સામાન્ય વાત હતી કે એ થોડા મને વિચારોમાં ને ટેન્શનમાં લાગ્યા એટલે મેં કાંઈ નહીં ને આમને વાત કરી. આને કહેવાય. આ છે ને, તું રાત્રે 12 વાગે કહીશ ને તો એ રાત્રે 12 વાગે એની બેનના ઘરે પહોંચી જશે. હા, જવું જ પડે ને. બેનને કઈ તકલીફ હોય તો ભાઈ ન પહોંચે તો કોણ પહોંચે? અને મમ્મી, મેં નક્કી કર્યું છે એક વાત, આપણે છે ને આ બેનને 25-30 લાખ રૂપિયા આપી જ દઈએ. 25-30 લાખ? હા હા, જુઓ, એને કંઈ પણ લેવું હોય ને તો તકલીફ પડે છે. મારી પાસે માગવું હોય તો અચકાટ થાય છે. આ એનો બર્થડે આવે છે ને તો અત્યારે એને કાર માગી. હવે વિચાર કરો, એને તો બચારીને કાર ક્યારની લેવી હશે પણ પૈસા ન હોય તો કેમ નહીં લઈ? એટલે મેં વિચાર્યું કે આ 25-30 લાખ રૂપિયા આપી દઈએ ને તો એને જ્યારે પણ જે વસ્તુ જોતી હોય ને એને ક્યારેક ખોટ ન પડે, લઈ લે. આ તું કેવી વાત કરે છે? અરે 25-30 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. અને એના ઘરે જે મામેરા આવતા હતા એમાં આપણે 11-11 લાખ રૂપિયા આપ્યા જ છે ને. એટલે આ પૈસા આપવાની વાત ખોટી છે. શું મમ્મી ખોટી છે? હા, વર્ષે આપણે બેનને કંઈક તો આપવું જ જોઈએ ને. આદિત્ય, મમ્મીની વાત સાચી છે. આ રીતે દીકરીને પરણાવી દીધા પછી આપણે ઘરમાં પૈસા આપીએ ને તો એમને એમનું અપમાન થતું હોય એવું લાગે. હવે સમજી લો કે મારો જ ભાઈ આપણા ઘરે તમારા હાથમાં 10-20 લાખ રૂપિયા આપે તો મમ્મીને કેવું લાગે કે આપણે શું ગરીબ છીએ? અને કોઈ માણસ ગરીબ હોય કે અમીર હોય, કોઈ ઓછું કમાતો હોય, કોઈ વધુ કમાતો હોય, પણ એનો મતલબ એ નથી કે ભાઈ એની બેનના સાસરે આવી રીતે ટેકો કરે. બધાના વિચારો એક જેવા નથી હોતા આદિત્ય. ગોપી, મેં તને પૂછ્યું, તને કઈ ખબર ના પડે? આ તારો ભાઈ તને મદદ કરે ને તો એ તારા પૈસા કહેવાય, એને હું હાથ પણ ન લગાવું, કારણ કે મારે શું કરવા છે તારા ભાઈના પૈસાને? અને એમ જ મમ્મી, સીધી વાત છે, હું મારી બેનને પૈસા આપીશ તો મારી બેન જ વાપરવાની છે ને. કુમાર થોડા માંગવાના છે કે પૈસા આપો પૈસા આપો. તું આવી રીતે કેમ વાત કરે છે ગોપી સાથે? અરે એણે તો બિચારીએ સાચું કીધું છે ને, એમાં કંઈ ખોટું નથી. જો વર્ષમાં એક વખત એને આપણે કંઈ ને કંઈ લઈ જ આપીએ છીએ ને તો પછી આ 25-30 લાખ રૂપિયા આપવાની કોઈ જરૂર નથી. અને હા, હવે આ એનું ઘર નથી, એ ત્યાંની વહુ છે ને, એને જે જોતું હશે ને એ કુમાર લઈ દેશે. એટલે તારે આ કંઈ દોઢી ડાય થવાની જરૂર નથી. મમ્મી, જોવા જઈએ તો મારી એક જ તો બેન છે અને હું એને કંઈ પણ મદદ કરું તો એ ખોટું ન કહેવાય. કંઈ પણ મદદની વાત નથી. એક દીકરી હોય, એક બેન હોય એટલે શું એનો મતલબ એમ છે કે અહીંયાથી જેટલું સારું લાગે એટલું આપણે એને આપ્યા કરીએ? અરે એને એના ઘરની પરિસ્થિતિમાં, એના ઘરની રૂઢિમાં જીવવાની કોશિશ તો કરવા દે. તું આવી જ રીતના આપ્યા કરીશ ને તો એ નહીં શીખી શકે કંઈ. હું જોઈ નથી શકતો કે એ ચિંતામાં આવે. પણ આદિત્ય, રોનક કુમારની આવક એટલી ઓછી નથી જેટલી તમે વિચારો છો. એમની દરેક જરૂરિયાતને પૂરી કરી જ શકે છે ને. કરી શકે છે, ના નથી પાડતો, પણ મારી બેનને મારી પાસે હાથ લંબાવવો પડે ને એ મને દુઃખ લાગે છે. અને ક્યારેક એ ટેન્શનમાં હોય, ચિંતામાં હોય તો પણ મને કંઈ નથી કહેતી, એ વાતનું દુઃખ થાય છે મને. મમ્મી, આ નહીં જ માને. એમણે આજ સુધી ક્યારે કોઈ વાત જ નથી સાંભળી તો આજે કેવી રીતે માનવાના? ને તમને જે લાગે એ જ ઠીક હોય. એવું થોડું ચાલે. અરે આ ઘરમાં જે પણ કંઈ નિર્ણય લેવો હોય ને એ નિર્ણય મને પૂછીને લેવાનો હોય. તને કીધું ને એક વખત કે એને કોઈ પૈસા નથી આપવાના તો નથી આપવાના, વાત પૂરી થઈ ગઈ. હવે મને પૂછ્યા વગર તું કંઈ જ નહીં કરે. પૈસા નહીં આપું પણ મદદ તો કરી શકું ને. તું કેમ સમજવાની કોશિશ નથી કરતો? કોઈ વાત મારી માનતા નથી, નથી તું માનતો કે નથી એ માનતી. હું તો ખાલી બસ કહેવાની મમ્મી રહી ગઈ છું, બાકી તો તમે કહો છો એમ હું એને મદદ નહીં કરું. હા, 15 લાખ રૂપિયા
આનાથી વધારે 1 રૂપિયો આપે ને એ તમારો દીકરો નહીં. બસ. અરે જોયું ને જતો રહ્યો ને મને આમ જ બાટલીમાં ઉતારી દે છે અને મારે હા પાડી દેવી પડે છે. મમ્મી, આ દીકરા પણ તો તમારા છે. એક વાત એમને પકડી લીધી છે તો એ વાત એમને મુકાશે જ નહીં. પણ જોને દેતા હોય મમ્મી, માન્યું કે એ વાત ખોટી છે, ન દેવા જોઈએ, આ રીતે મદદ ન કરવી જોઈએ. એક વડીલ તરીકે તમારી સલાહ સાચી છે, પણ આ ભાઈ તરીકે એમની વાત એ સાચી છે. એમની ઈચ્છા છે દેવાની તો દેવા દો ને. ભગવાને આપણને આટલું આપ્યું છે, ક્યાં ઓછું થઈ જવાનું? મારે ક્યાં ના પાડવાની જ આવી, કારણ કે હવે તો તમે બંને એટલે કે તમે ત્રણેય એક થઈ ગયા, એકલી તો હું થઈ ગઈ ને. સારું, હું રસોઈ બનાવી દઉં છું. હા. હા ભાઈ, તમે કોને એમ? ના ભાઈ, આટલું કર્યું એ જ બહુ છે મારી માટે. હા હા હા, સારું સારું. હા, મૂકું છું. હા, જય શ્રી કૃષ્ણ. અરે વાહ, મને તો ખબર જ નથી કે મારો ભાઈ મને 15 લાખ રૂપિયા આપશે. કંઈ વાંધો નહીં, 15 લાખ તો 15 લાખ આપ્યા તો ખરા ને. ચલ, સારું છે. આ વાત છે ને હું રોનકને કહું, રોનક પણ બહુ જ ખુશ થઈ જશે. રોનક, રોનક, રોનક! અરે શું છે બાબા, શું બૂમો પાડે છે? મસ્ત ટીવી જોતો હતો ને બોલાવી લીધો. બોલો. બસ તમારે તો ટીવી જ જોવાનું હોય. જો મસ્ત વાત મળી છે મને તો. અચ્છા, હા, બોલ બોલ. મારા ભાઈનો ફોન આવ્યો હતો. તમને ખબર છે, મારા ભાઈએ મને 15 લાખ રૂપિયા આપ્યા. અરે શું થયું? આટલી મસ્ત વાત કહી અને મોઢું ચડાઈને બેઠા છો. શું તંબુરો મસ્ત વાત કહી? હા, 15 લાખ રૂપિયા આપવાનું કહ્યું અને તું ખુશ થઈ ગઈ. અરે 15 લાખમાં શું ખુશ થવાનું હતું? એમ પણ એ કાર આપવાનો હતો, એના બદલે હવે 15 લાખ કેશ આપશે. એના કરતા તો ગાડી પસંદ કરી હોત તો મોંઘી પસંદ કરી લેત. 15 લાખ રૂપિયા આપશે એટલું બધું ખુશ થવાની જરૂર નથી એમાં. તું જરાક વિચાર કર, 15 લાખ રૂપિયામાં આજે થશે શું? હા, વાત તો તમારી સાચી છે કે મેં મોંઘી ગાડી પસંદ કરી હોત તો કંઈક આપણે 15 લાખથી વધારે મોંઘી ગાડી લીધી હોત તો સારું રહેત નહીં? પણ હવે શું થાય, મેં તો ભાઈને હા પાડી દીધી કે તમને જેમ ઠીક લાગે એમ. અરે તું છે ને બહુ ભોળી છે, અને તારો ભાઈ ભોળો બનવાનું નાટક કરીને હોશિયાર છે. એ તારી ભાભી કહે ને એમ જ કરે છે, પણ તું મારી વાત સમજતી નથી. હું કહું ને એમ તું નથી કરતી. મેં તને પહેલા પણ કહ્યું હતું ને હજી પણ કહું છું કે એક કામ કર, પ્રોપર્ટીમાંથી 50% ભાગ જ માંગી લે. આ 15 લાખમાં આપણું કંઈ નહીં થાય. વાત તો તમારી સાચી છે. 15 લાખમાં થશે શું? કશું નહીં કરી શકીએ. ના તો સારું એવું ઘર લઈ શકીશું અને કંઈ જ નહીં થાય. 15 લાખ ક્યાં વપરાઈ જશે ને કંઈ જ ખબર નહીં પડે. પણ બીજું કઈ રીતે હું ભાઈને કહું? હવે ડાયરેક્ટ તો હું જઈને ભાઈને કહી નહીં શકું કે ભાઈ તમે મને અડધો ભાગ આપી દો. હા, એ પણ છે. અને એ રીતે કહેશું ને તો એ આપશે પણ નહીં. હવે એના માટે તો કંઈક પ્લાન કરવું પડશે. એવો પ્લાન કરવો પડશે કે ભાઈ સામેથી આપણને પૈસા આપી દે. પણ એવો તો કેવો પ્લાન કરીશું? હું ભાઈને એવું તો શું કહું કે ભાઈ મને સામેથી એમ કહી દે કે સારું લે ચલ હું તને આટલો અડધો ભાગ આપી દઉં છું. તો મારી પાસે એક આઈડિયા છે, તારે મારો સાથ આપવો પડશે. હા તો બોલો ને, શું આઈડિયા છે? આપણે ભાઈને એવું કહેશું, એટલે તારે છે ને થોડી એક્ટિંગ કરવાની. તારે જઈને એવું કહેવાનું ભાઈને કે રોનકને બિઝનેસમાં બહુ મોટું નુકસાન થયું છે અને એમણે જે લોન લીધેલી ને એના પૈસા ચૂકવી નથી શકતા, અને એ લોન પાછી પેલા ભાઈ લોકો પાસેથી લીધી હતી. હવે જો એ પૈસા પાછા નહીં ચૂકવે ને તો એ લોકો મારા વરને મારી નાખશે, તારી બહેન વિધવા થઈ જશે. આવું બધું થોડું નાટક કરશું ને તો મને ખાતરી છે કે તારો ગાંડો ભાઈ તારા પ્રેમમાં માની જશે અને એ સામેથી જ કહેશે કે ઠીક છે તું આમાંથી પ્રોપર્ટી લઈ લે. અને એ ન સમજે તો તારે ધીરે રહીને કહેવાનું કે ભાઈ તું મને આજે નહીં તો કાલે પ્રોપર્ટીમાંથી ભાગતો. કોનો ફોન આવે છે? આ તારી એક ફ્રેન્ડ. હા, હું શું કહેતો હતો? હા, કે તારા ભાઈને તારે સામેથી કહેવાનું કે ભાઈ જો તું મને કાલે પણ ભાગ આપવાનો જ હતો તો એના કરતાં આજે આપી દે તો મારા વરનો જીવ પણ બચી જાય અને અમારો બિઝનેસ પણ પાછો સેટ થઈ જાય. હા, એ વાત તો સાચી છે. હું ભાઈને કહીશ ને તો ભાઈ મારા માટે ગમે તે કરશે. તો હું એમ એક કામ કરું, અત્યારે જ ભાઈને કહી દઉં ફોન કરીને. ના ના,
પછી શાંતિથી રૂબરૂમાં મળીને વાત કરશું એવું હોય તો, હે ને? પેલા મને વિચારવા દે, આખો પ્લાન વિચારી લઈએ, પછી હું કહું ને તો ફોન કરજે, અથવા તો રૂબરૂમાં જઈને જ વાત કરશું. ફેસ ટુ ફેસ જોશું ને તો ભાભી અને મમ્મીના રિએક્શન પણ ખબર પડે. આપણને ખબર પડી જશે કે એ લોકોના મનમાં શું ચાલે છે. કારણ કે ભાઈ તો કદાચ માની જશે, કારણ કે એ તારા માટે ગાંડો છે મેં જોઈ લીધું, પણ તારી ભાભી એનું જરાક વિચારવું પડશે ને. હા, અને મમ્મી પણ એના ફેવરમાં છે, એટલે કદાચ મમ્મી ના પાડી દેશે તો એ મમ્મીના વિરુદ્ધ પણ નથી જતો. જશે હે? જશે, આ વખતે જશે. તારે નાટક જ એવું કરવાનું છે ને કે તારા પ્રેમ માટે થઈ અને મમ્મી અને તારી ભાભી બંનેના વિરુદ્ધ જઈને પણ આપણને પ્રોપર્ટીમાંથી ભાગ આપી દે. હા, અને હું શું કરીશ ખબર છે? ખાલી ખાલી બેભાન થઈ જઈશ, એટલે તમે પણ નાટક કરજો. હા હા, એટલે ભાઈને એમ લાગશે કે મારી બેનને કંઈ થઈ ગયું તો, એટલે મારો ભાઈ એમ કરીને છે ને મને ફટાફટ બધી મિલકત આપી દેશે. હા, અને પેલું એને આપણે કીધેલું ને કે મને માથું દુખતું હતું, તો તારે એ જ કહેવાનું કે તારા બંનેવી ડિપ્રેશનમાં આવી ગયા છે એટલે એમને માથું દુખ્યા કરે છે. આપણે એને વાત નતા કરવા માંગતા, પણ હવે વાત વધી ગઈ છે એટલે વાત કરી. આવું વાતો કરશું એટલે એ માની જશે. સાચી વાત છે, હું એવું જ કરીશ. અને મારો ભાઈ છે ને મને આ રીતે જોશે ને તો એ કોઈનું જ નહીં માને. એને એમ લાગશે કે મારી બેનને કંઈ થઈ ગયું તો, ના, મારી બેનને કંઈ ના થવું જોઈએ. એટલે મારો ભાઈ છે ને આમ ગાંડો ગાંડો થઈ જશે અને ફટાફટ છે ને મને જે જોઈએ છે ને એ આપી જ દેશે. પછી મને હાસ થશે કે હાસ, અડધી મિલકત તો મોલી, પછી ભલે ને અડધી એ લોકો રાખતા, પછી મારે કોઈ લેવા દેવા નહીં. પણ મને એક વાત નથી સમજ પડતી કે તારો સાવકો ભાઈ છે છતાં પણ તને આટલો પ્રેમ કરે છે, એવો તે શું જાદુ કર્યો એના પર? સાચું કહું ને તો નાના હોય ત્યારે આપણને થોડી ખબર હોય શું સાવકું ને શું પોતાનું. એટલે નાની હતી ત્યારેથી જ એ મને એટલો પ્રેમ કરે છે. અને મમ્મી એને કહી જ દીધું હતું કે બેનને ક્યારેય આંખમાં આંસુ ના આવવા જોઈએ. ત્યારથી બસ મારો ભાઈ મને એટલો પ્રેમ કરે છે ને કે આમ પ્રેમનો આમ સાગર વરસાવી દે છે. જોયું ને આજે કેવું કર્યું એણે? આમલી પીપળી એ બધું શું હતું ખબર નહીં, મને તો કઈ સમજ ન પડી. મને તો એમ હતું કે હમણાં મને પણ પકડીને આમલી પીપળી ન ફેરવી દે તો સારું. અરે અમે છે ને નાના હતા ને ત્યારે આવી રીતે રમત કરતા. હું રિસાઈ જઉં કે મને ગુસ્સો આવે કે હું ઉદાસ હોઉં તો એ મને હસાવવા માટે આવું કરતો. એટલે એને અત્યારે એવું જ હશે કે મારી બેન કંઈક ટેન્શનમાં છે, એટલે એ આમડી પીપળી કરવા બેસી ગયો. બસ એ વાતનો જ આપણે ફાયદો ઉઠાવવાનો છે અને પ્રોપર્ટી લઈ લેવાની છે. હા, સાચી વાત છે.